પ્રાઇવેટ ગોડાઉનમાંથી યુરિયા ખાતરનો જથ્થો રાજસ્થાન પાસિંગની ટ્રકમાં ભરી હૈદરાબાદ લઈ જવાતો હતો। દિયોદર જેતળા હાઈવે વિસ્તાર પરથી યુરિયા ખાતરનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો। 775 કટ્ટા જપ્ત કરાયા। વાવથરા દેસોજી પોલીસે બાતમીના આધારે ટ્રક પકડી યુરિયા ખાતરના કાળા કારોબારના પર્દાફાશ કર્યો। યુરિયા ખાતરનો જથ્થો દિયોદર જેતળા હાઈવે ન્યારા પેટ્રોલ પંપ પાસેના એક ગોડાઉનમાંથી ભરાયા હોવાની આશંકા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ। ખાતરની અછત વચ્ચે યુરિયા ખાતરનો આટલો મોટો જથ્થો શંકાસ્પદ મળતા ખેડૂતોમાં અનેક તર્ક વિતર્ક। વાવથરા દેસોજી પોલીસે ખાનગી બાતમીના આધારે દિયોદર જેતળા હાઈવે પરથી શંકાસ્પદ યુરિયા ખાતરનો મોટો જથ્થો ટ્રકમાંથી ઝડપી પાડતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે, જેમાં જિલ્લામાંથી એક પ્રાઇવેટ ગોડાઉનમાંથી આ ખાતરનો જથ્થો ભરી હૈદરાબાદ લઈ જવામાં આવતો હોવાનું ખુલ્યું છે। દિયોદર એપીએમસી માર્કેટ પાસે એસઓજી પોલીસ બાતમીના આધારે વોચ ગોઠવી ઊભી હતી, જેમાં બાતમીના આધારે જેતળા તરફથી આવતી ટ્રક નંબરને રોકાવી ટ્રકમાં તપાસ કરતા યુરિયા ખાતરનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે યુરિયા ખાતરના કટ્ટા શંકાસ્પદ જણાતા યુરિયા ખાતર ભરેલી ટ્રકને દિયોદર પોલીસ મથકે લાવવામાં આવી હતી, જેમાં જે બાબતની જાણ દિયોદર ખેતીવાડી વિભાગને કરાતા અધિકારીઓ પણ દિયોદર પોલીસ મથકે દોડી આવ્યા હતા, જેમાં ટ્રકમાંથી અંદાજિત 775 જેટલા કટ્ટા પોલીસે જપ્ત કર્યા હતા, જેમાં પોલીસે ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી હતી। આ યુરિયા ખાતરનો જથ્થો દિયોદર આજુબાજુ વિસ્તારમાંથી એક પ્રાઇવેટ ગોડાઉનમાંથી ભરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। એક બાજુ જિલ્લામાં યુરિયા ખાતરની અછત છે, તો બીજી તરફ ટ્રક ભરી જિલ્લામાંથી યુરિયા ખાતરનો જથ્થો હૈદરાબાદ લઈ જવામાં આવતો હોવાથી અનેક સવાલો ઉઠ્યા છે। જોકે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। આ બાબતે ખેતીવાડી અધિકારી જય ચૌધરીએ જણાવેલ કે પોલીસે અમને ટેલિફોનથી જાણ કરી છે, ટ્રકમાંથી યુરિયા ખાતર શંકાસ્પદ મળેલ છે। યુરિયા ખાતર હૈદરાબાદ લઈ જવામાં આવતો હોવાનું જાણવા મળેલ છે, જેની તપાસ ચાલુ છે। પોલીસે ટ્રકમાંથી યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપ્યો છે। એક બાજુ વાવથરાદ જિલ્લામાં યુરિયા ખાતરની અછત છે, તો બીજી તરફ જિલ્લામાંથી યુરિયા ખાતરને સિમ્બોલ વગરની થેલીઓમાં ભરી અન્ય રાજ્યોમાં લઈ જવામાં આવતો હોવાનું ચર્ચાસ્પદ છે। શું સમગ્ર મામલે પોલીસ તપાસ થશે? યુરિયા ખાતરનું કેટલા સમયથી બારોબારિયું થતું હતું? યુરિયા ખાતરનો જથ્થો ક્યાંથી ભરાયો હતો? તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। અંદાજિત સવારે 9:15 વાગ્યા જેવો એસઓજી પીએસઆઈ સાહેબનો કોલ મારા ઉપર આવેલો કે એમણે એપીએમસી ગેટ આપણે નવા એપીએમસી દિયોદર ખાતે ખાનગી બાતમીના આધારે ટ્રક ઊભી રખાવરાઈને એની અંદર તપાસ કરતાં અમને શંકાસ્પદ યુરિયા ખાતર હોય એવું જણાઈ આવતા તેઓ અમને કોલ કરીને ઘટના સ્થળે બોલાવેલા। જે ઘટના સ્થળે અમે તપાસ કરતાં અમને પણ યુરિયા ખાતર છે એવું જણાઈ આવેલું છે, જેથી અત્યારે અમે અમને પોલીસ સ્ટેશન લાવેલા છીએ ગાડી, અને અહીંથી નમૂના લેવાની કાર્યવાહી કરી અને પૃથ્થકરણ અહેવાલ આધારે વધારે ડિટેલ માહિતી ખ્યાલ આવશે કે નીમ કોટેડ યુરિયા છે, ખેતી કૃષિના ઉપયોગ માટેનું છે કે પછી ઔદ્યોગિક વપરાશ માટેનું છે। એ ડ્રાઈવરને અત્યારે પ્રાથમિક પૂછતાછના આધારે ડ્રાઈવરનું એવું જણાવેલું કે ડીસાથી જેતળા ડીસા રોડ ઉપર ત્યાંથી અંદર 5 કિલોમીટર અંદર કોઈક હાઈવે ઉપરથી અમને ખાતરની ગાડી ભરેલી છે અને હૈદરાબાદ લઈ જવાનું છે એવું જણાવેલું છે। ખાતર કોનું છે તપાસ ચાલુ છે, ડ્રાઈવરને પૂછતાછ ચાલુ જ છે એસઓજીની ટીમ દ્વારા, પોલીસ ટીમ દ્વારા। જે તપાસની અંતે ખ્યાલ આવશે ખરેખર ખાતર કોના દ્વારા ભરાવામાં આવતું હતું અને કોણ આ ખોટી ઇનલીગલ પ્રેક્ટિસ કરી શકતું।